મહેસાણામાં સીએમના કાર્યક્રમ વખતે તંત્રએ વૃક્ષારોપણનું નાટક કર્યાની ચર્ચા ચાલી રહી છે। ગઈકાલે મહેસાણામાં સીએમએ આઇકોનિક રોડનું લોકાર્પણ કર્યું હતું। લોકાર્પણ સમયે રોડ પર છોડ જોવા મળ્યા હતા, જો કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખાલી કુંડા જોવા મળ્યા। લોકાર્પણ કરવા સમયે આઇકોનિક રોડ પર છોડ લગાવવામાં આવ્યા હતા, જો કે સીએમ કાર્યક્રમ પતાવી નીકળ્યા બાદ છોડ પણ ગાયબ થઈ ગયા। ગાયબ થયેલા છોડ અંગે મનપાના અધિકારીઓ મૌન છે। કાલે સીએમ સાહેબ અહીંયા આવ્યા હતા લોકનું ઉદ્ઘાટન કરવા માટે। ત્યારબાદ અહીંયા ઝાડમાં છોડ હતા, હવે પછી એ છોડ દેખાતા નથી। એ કાલે સાહેબ આવ્યા તેમને દેખાવા માટે રાખ્યા હતા કે શું એ ખબર ના પડી ગઈ। તસવીર જેમાં ગઈકાલે લોકાર્પણના કાર્યક્રમ વખતે આઇકોનિક રોડ પર છોડ લાગેલા છે અને સુંદર રોડ દેખાય છે, પરંતુ જેવો કાર્યક્રમ પૂર્ણ થયો તો રોડ પરથી છોડ પણ ગાયબ થઈ ગયા। રોડ પર હવે ખાલી કુંડામાં માટી જોવા મળે છે। છોડ ગાયબ થતાં સ્થાનિકોએ પણ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા। શું અધિકારીઓ માત્ર દેખાડો કરવા માટે છોડ લગાવ્યા હતા? મહેસાણામાં ગતરોજ સીએમના હસ્તે આઇકોનિક રોડ અને સ્પેસ મેકિંગ જે સ્પેસ બનાવાયો છે એક એલિવેશન સારા સાથે ગાર્ડનિંગ સાથે મહેસાણા તાલુકા પંચાયત પાસે જેનું ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું। આપ જોઈ શકો છો કે એ જગ્યાએ આ જગ્યા પરથી પસાર થતા જ્યારે એક વિડીયો સામે આવ્યો છે, લોકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે કે આ જગ્યાએ વૃક્ષારોપણ કરાયેલું જોવા મળતું હતું, પરંતુ જેવા સીએમ જતા રહ્યા છે ત્યારબાદ લગભગ ગણતરીના કલાકોમાં જ અહીંથી કરાયેલું વૃક્ષારોપણ ગાયબ થઈ ગયું હતું। એટલે કે સવાલો ઉઠે છે કે શું માત્ર સીએમને બતાવવા માટે, સારું લગાડવા માટે જ આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું? અત્યારે આ જે નીચેના જે ફ્લોરિંગ છે, જે રોડ છે આરસીસી, એની અંદરના વૃક્ષો દેખાય છે, પરંતુ જે આ આરસીસીના મોટા કુંડા બનાવવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે, એની અંદર શું ટેમ્પરરી વૃક્ષો મૂકવામાં આવ્યા હતા? કોર્પોરેશનના જે અધિકારીઓ છે એમનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ જણાવ્યું હતું કે આ અહીંયા પ્લાન્ટેશન ટેમ્પરરી કરાયું હતું, તો અમુક જે કાયમી કરાયું છે એની ઉપર ટેમ્પરરી કરવામાં આવ્યું છે, તો આવું શા માટે? માત્ર સીએમને સારું લગાવવા માટે? આ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। જો કરવામાં આવે છે, સીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે છે, તો સંપૂર્ણ કામગીરી કર્યા બાદ જ કેમ નથી કરાતું? કેમ સારું લગાડવા ટેમ્પરરી કરીને ઉદ્ઘાટન કરવામાં આવે છે? આ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। આવા સવાલો લોકોમાં પણ થઈ રહ્યા છે અને એના આધારે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા જોવા મળી રહ્યા છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।